આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો। બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। પોરબંદર તેમજ વેરાવળમાં હીટવેવ યથાવત રહેશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે। તો બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો પોરબંદર તેમજ વેરાવળમાં હીટવેવ રહેશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે। તો બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો રાજકોટમાં બીજી તરફ રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। પોરબંદર તેમજ વેરાવળમાં હીટવેવ રહેશે। તો આકરી ગરમી માટે હવે તૈયાર રહેવું પડશે। ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે। બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। પોરબંદર તેમજ વેરાવળમાં પણ હીટવેવ રહેશે।